દરેક ગુજરાતીઓ લગભગ મરચાં ખાવાના તો શોખીન હોય જ છે. એમાં પણ તળેલા મરચાં, લોટવાળા મરચાં, ભરેલા મરચાં ને કોઈ તો એમને કાચા પણ મરચાં ખાય તો ખરા જ. ઋતુ ગમે તે હોય પણ ભાણામાં મરચાં તો ખરા જ. એમાં પણ અત્યારે ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલમાં ગરમા ગરમ ભરેલા ભોલર સિમલા મરચાં ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો આજે આપણે એ જ ભરેલા સિમલા મરચાંને એકદમ અલગ રીતે બનાવીને ખાવાની મજા લઈએ. તો એની માટે સામગ્રીમાં 1 ચમચી ધાણા, 2 સૂકા લાલ મરચાં, 1 ચમચી જીરું, 1 નાનું સમારેલું લીલું મરચું, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, ચપટી હિંગ, 2 ચમચી બેસનનો લોટ, 3 નાના બાફેલા બટેકા, નાની સમારેલી ડુંગળી તેમજ 4 થી 5 ચમચી દહીં તેમજ 1 સિમલા મરચું લઈશું. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયા બાદ જીરું, લાલ સૂકા મરચાં અને ધાણા એડ કરીશું. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો તેમજ હિંગ એડ કરીશું. તેમજ કસૂરી મેથી એડ કરીશું એટલે સ્વાદ એકદમ સરસ આવશે. હવે તેમાં બાફેલા બટેકા અને બેસનનો લોટ ઉમેરી મિશ્રણને સારી રીતે હલાવી લઈશું. મેં અહીંયા એક જ સિમલા મરચું લીધું છે તો હું એ માપસર બધી વસ્તુ લઉં છું. તમે તમારા માપ પ્રમાણે બધું લઈ શકો છો. ભરેલા સિમલા મરચાં સાથે ચટણી ખાવા માટે દહીં લેશું. તેમાં મીઠું, મરચું, હળદર ને ધાણા જીરું સપ્રમાણસર ઉમેરી લેશું. ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ એક પેનમાં થોડું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ ગયા બાદ દહીંની જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરી લઈશું અને બરાબર ગરમ કરી સારી રીતે હલાવી લઈશું. ગરમ થઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલા સ્ટફિંગને મરચાંની અંદર બરાબર ભરી લઈશું. સ્ટફિંગ ભરી લીધા બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયા બાદ સિમલા મરચાંને હવે તેલમાં મૂકીશું. ત્યારબાદ તેને ચીપિયાની મદદથી બંને સાઈડથી તેમજ આજુબાજુ ઉપર નીચે તરફથી એકદમ બરાબર સાતળી લઈશું. ત્યારબાદ દહીંની બનાવેલી પેસ્ટને મરચાંમાં ઉમેરીશું અને એને બરાબર હલાવી લઈશું. મરચું બરાબર શેકાઈ જાય, તળાઈ જાય ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લઈશું. ઉપરથી કોથમીરથી તેને સજાવી લઈશું. મેં આ સિમલા મરચાંને એકદમ યુનિક અને ન્યૂ સ્ટાઇલથી બનાવવાની ટ્રાય કરી છે. તમે પણ આ સિમલા મરચાંને આવી રીતે બનાવવાની ટ્રાય કરો, ચોક્કસ તમને બહુ જ ભાવશે. જો તમને પણ મારી આ ભરેલા સિમલા મરચાં બનાવવાની રીતને ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલને મારી લિંક અવશ્ય સેન્ડ કરજો. પ્લીઝ લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.